બાપુ સમજવા જેવા શબ્દો છે. જીવનમાં સુખી થવું હોય તો બે વસ્તુઓની ગણતરી કરવાનું છોડી દેવું જોઈએ. એક આપણું પોતાનું દુઃખ અને બીજું બીજા લોકોનું સુખ. જો આટલું આપણે કરશું ને તો આપણું જીવન હદ કરતાં પણ વધારે સરળ, શાંતિપૂર્ણ અને સુખમય બની જશે. બાકી બીજાનું સુખ જોઈ અને આપણું પોતાનું દુઃખ રોઈ અને ક્યારેય કોઈ પણ માણસ સુખી નથી થયો. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જેવું બીજ વાવશો ને એવું જ વૃક્ષ ઉગશે અને જેવું કર્મ કરશો ને એવું જ એનું ફળ મળશે. બાકી આજે દિવસ આથમ્યો છે તો આવતીકાલે દિવસ ઉગશે પણ જરૂર. બસ એક રાત પૂરતી ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે આ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એ પ્રભુની બનાવેલી છે અને આ પ્રકૃતિમાં નિયમો પણ પ્રભુના જ ચાલે છે, આપણા નથી ચાલતા. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.